વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. આજે આપણે શીખીશું સેક્રેટેરિયલ પ્રેક્ટિસ ધોરણ 12 વિભાગ બીજો પાઠ બીજો, તેમાં શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. હવે આપણે જોઈશું શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો, કે શેરનું કાયદાકીય રીતે ફેરબદલી અંગેના સંજોગો. તેમાં પહેલું છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય. કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેર હસ્તાંતરણ થાય છે. હવે શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગોમાં બીજું છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય, અને તે જો તેવા સંજોગોની અંદર મૃત્યુ પામે, તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદાર એટલે કે રિસીવરની નિમણૂક કરે છે. ત્યારે આવા શેરનો વહીવટ એ વહીવટદાર કરે છે અને વહીવટદારને શેરની લેવડ દેવડ કરવાનો હક પ્રાપ્ત થતો જોવા મળે છે. ત્રીજું, શેરધારક નાદાર જાહેર થાય ત્યારે. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત એક એવા રિસીવરની એટલે કે વહીવટદારની નિમણૂક કરે છે. નાદાર જાહેર થયેલા વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી કરવામાં આવે છે. ત્યાર પછી આ રિસીવર છે તે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે અને આવી રીતે ફેરબદલી શક્ય બને છે. પછીનો મુદ્દો છે, શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય. જ્યારે શેરધારક અસ્થિર મગજનો અથવા પાગલ જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે અને ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ કે ફેરબદલી થાય છે. પછી ટ્રસ્ટી કે વાલી તે શેરના લેવડ દેવડનો હક મેળવી શકે છે. હવે પછીનો મુદ્દો છે, એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં. એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને હસ્તાંતરણ કરે છે. આમ શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. તે શેરધારકને મળતા હકનો ઉપભોગ કરી શકતો નથી.
તો ઉપરોક્ત મુજબ શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો દર્શાવી શકાય. હવે આપણે શીખીશું શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. ફરજિયાત શેરબદલીની વિધિ નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે કંપનીને જાણ કરવી. એનો પેટા મુદ્દો છે અવસાન અંગે જાણ. જ્યારે શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે. આ અવસાનની જાણ કર્યા પછી શેરની ફરજિયાત ફેરબદલી થાય છે. બીજું, સંયુક્ત શેરધારકના સંજોગોમાં ઘણી વખત સભાસદે સંયુક્ત રીતે એટલે કે ભેગા શેર ધારણ કરેલા હોય છે. તો આવા સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલો બીજા શેરધારકે અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. પછી જીવિત શેરધારક છે તે પોતાના નામે શેરની ફરજિયાત ફેરબદલી કરી શકે છે. શેરની ફરજિયાત ફેરબદલી બીજું કઈ રીતે થાય? તો નાદારી અંગે જાણ. જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે. ત્રીજું, અસ્થિર મગજ અંગે જાણ. એટલે કે કંપનીને જાણ કરવીમાં પેટા મુદ્દો છે અસ્થિર મગજ અંગે જાણ. જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટીની નિમણૂકની જાણ કંપનીને કરવાની હોય છે. એટલે કે અવસાન થાય ત્યારે, નાદાર અંગેની જાણ અને અસ્થિર મગજ અંગેની જાણ કંપનીને કરવી પડે છે. ત્યારે ફરજિયાત શેર ફેરબદલી થઈ શકે છે. હવે પછી છે માલિકી હકની ખરાઈ કરવી. તો તેમાં જોઈએ તો કંપનીને સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજ અંગે માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલ હોય, અધિકારપત્ર આપેલ હોય તેની ચકાસણી, ખરાઈ કંપનીએ કરવાની હોય છે. અને તેના આધારે શેરની ફરજિયાત ફેરબદલી થાય છે. ત્રીજું છે કંપની દ્વારા નોટિસ. રિસીવર એટલે કે વહીવટદાર, વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો, હુકમનામું, અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરના દસ્તાવેજો સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. સંચાલક મંડળનો ઠરાવ. નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેર ફેરબદલીનો ઠરાવ કરે છે. આ ઠરાવ કર્યા બાદ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. હવે આગળ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિમાં પાંચમું, નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ.
શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તેના નામની નોંધણી કરવામાં આવે છે અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરતો પત્ર લખવામાં આવે છે. તો આવી રીતે નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ કરી શેરની ફરજિયાત ફેરબદલી થઈ શકે છે. તો આવી રીતે 5 પ્રકારે શેરની ફરજિયાત ફેરબદલી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈશું સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત એટલે કે કાયદાકીય શેર ફેરબદલી. તો પ્રથમ એમાં આપણે જોઈએ તેનો અર્થ. સ્વૈચ્છિક ફેરબદલીનો અર્થ: શેરધારક પોતાના શેરની માલિકી હક કંપની ધારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં આપે તેને શેર ફેરબદલી કહે છે. એટલે કે શેરધારક પોતાના શેરની માલિકી હક કંપની ધારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં પોતાના શેર ફેરબદલી કરે છે તેને સ્વૈચ્છિક ફેરબદલી કહે છે. સામે ફરજિયાત કે કાયદાકીય શેર ફેરબદલીનો અર્થ: શેરધારકના અવસાનથી અસ્થિર મગજનો કે ગાંડો અથવા પાગલ કે નાદાર જાહેર થવાથી કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ જ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે સંજોગો. તો સ્વૈચ્છિક ફેરબદલીના સંજોગો ક્યારે ઉત્પન્ન થાય છે? તો આ સ્વૈચ્છિક ફેરબદલી હોવાના કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે છે. સામે ફરજિયાત અથવા કાયદાકીય શેર ફેરબદલીમાં જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે, અદાલત દ્વારા અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે, એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થતાં આવી ફેરબદલી થાય છે. એટલે કે અવસાન થતાં, નાદાર થતાં, અસ્થિર મગજનો જાહેર થતાં આપોઆપ ફરજિયાત કાયદાકીય શેર ફેરબદલી થાય છે. હવે પછીનો મુદ્દો છે સંમતિ. સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. એટલે કે બંને પક્ષકાર શેર વેચનાર અને શેર ખરીદનાર બંને પક્ષની સંમતિ હોય તો જ સ્વૈચ્છિક ફેરબદલી થાય છે. એટલે બંને પક્ષકારની સંમતિ જરૂરી છે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિ જરૂરી નથી. એટલે કે વ્યક્તિ અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે આપોઆપ ફેરબદલી થઈ જાય છે.
હવે પછીનો મુદ્દો છે અવેજ. તો એમાં જોઈએ સ્વૈચ્છિક ફેરબદલીમાં શેર ફેરબદલી બે વ્યક્તિઓ વચ્ચેના કરારના કારણે ઉદ્ભવે છે. એટલે કે શેર વેચનાર અને શેર ખરીદનાર એ બે વ્યક્તિઓ વચ્ચેના કરારના કારણે શેરની ફેરબદલી થાય છે. તેથી અવેજ જરૂરી છે. અહીંયા અવેજ એટલે કે દલાલી જરૂરી છે. સામે આપણે જોઈએ તો ફરજિયાત ફેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે અને કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે માલિકી હક મેળવે છે. આ વેચાણ નથી, માટે આમાં અવેજ ચૂકવવાનો હોતો નથી. એટલે કે આમાં અવેજ હોતો નથી. કારણ કે કોઈ વ્યક્તિ અવસાન પામે અથવા અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે આમાં ફરજિયાત રીતે જ શેર ફેરબદલી થાય છે. હવે પછીનો મુદ્દો છે સ્ટેમ્પ ડ્યુટી. સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમના સ્ટેમ્પ જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલ ન હોય તો શેર ફેરબદલી છે તે માન્ય ગણાતી નથી. એટલે કે સ્વૈચ્છિક ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટીના સ્ટેમ્પ લગાવવા જરૂરી છે. જ્યારે આપણે કાયદાકીય હસ્તાંતરણમાં જોઈએ તો કાયદાકીય હસ્તાંતરણમાં અવેજ હોતો નથી, માટે તેમાં સ્ટેમ્પ ડ્યુટીની જરૂર હોતી નથી. હવે પછીનો મુદ્દો છે સભ્ય પદ. સ્વૈચ્છિક ફેરબદલીમાં સભ્યપદ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ સભ્યપત્રકમાં થાય. ત્યારબાદ સભ્યપદ પ્રાપ્ત થાય છે. સામે કાયદાકીય અને ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી જ ડિવિડન્ડ મેળવી શકે છે. હવે પછીનો મુદ્દો છે વિધિ. તો સ્વૈચ્છિક ફેરબદલીમાં કંપની નિયમન પત્રમાં જણાવેલ જોગવાઈઓનું પાલન કરીને શેર બદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. સામે કાયદાકીય ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવીને કંપનીને મોકલાવે છે. તો આવી રીતે બંનેમાં સ્વૈચ્છિક ફેરબદલી અને કાયદાકીય ફરજિયાત ફેરબદલીમાં તફાવત જોવા મળે છે. હવે પછીનો મુદ્દો છે ઇનકાર. સ્વૈચ્છિક ફેરબદલીમાં કંપનીના હિતમાં જરૂરી જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. એટલે કે ના પાડી શકે છે. કાયદાકીય ફરજિયાત ફેરબદલીમાં સામાન્ય રીતે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણ એટલે કે શેર ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં. કારણ કે જે વારસદાર તરીકે જેનું નામ હોય તેને તે શેર આપવા પડે છે. એટલે કે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણમાં કોઈ પણ પ્રકારનો ઇનકાર કરી શકતા નથી, ના પાડી શકતા
નથી. હવે પછીનો મુદ્દો છે જવાબદારી. સ્વૈચ્છિક શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકની કોઈ જવાબદારી રહેતી નથી. એટલે કે ખરીદનાર અને વેચનારમાં કે જેણે શેર વેચ્યા છે તે પોતે શેર વેચી દે અને શેર ખરીદનાર વ્યક્તિ પોતે શેર ધારણ કરી લે પછી વેચનાર વ્યક્તિ છે જે મૂળ શેરધારક છે તેની કોઈ જવાબદારી રહેતી નથી. જ્યારે કાયદાકીય અથવા ફરજિયાત ફેરબદલીમાં જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, પણ તે જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તે સ્વીકારવી પડે છે. એટલે કે કોઈ વ્યક્તિ અવસાન પામે, નાદાર જાહેર થાય અથવા અસ્થિર મગજનો જાહેર થાય અને કંપની દ્વારા કોઈ પણ તે શેર માટે રિસીવર એટલે કે વહીવટદારની નિમણૂક કરવામાં આવે અથવા તેને શેર સોંપવામાં આવે ત્યારે જે અવસાન પામેલો, નાદાર થયેલો કે પાગલ થયેલો કોઈ પણ વ્યક્તિ છે તેના શેર ધારણ કરેલા વ્યક્તિએ જો બાકી રકમના હપ્તા હોય અથવા તે શેર અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી હોય તો શેરધારકે તે નિભાવવાની રહે છે. એટલે જે તે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તેનો તેને સ્વીકાર કરવો પડે છે. હવે પછીનો મુદ્દો છે ટ્રિબ્યુનલમાં જવાનો હક. ટ્રિબ્યુનલ એટલે મિત્રો અદાલત. અદાલતમાં જવાનો હક. હવે એમાં સ્વૈચ્છિક ફેરબદલીમાં જોઈએ તો જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. એટલે કે શેર ખરીદનાર અને શેર વેચનાર વચ્ચે જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ ન હોય અને શેર ખરીદ વેચાણ કરવા ન દે તો શેરધારક અદાલતમાં જવાનો હક ધરાવે છે. હવે સામે આપણે કાયદાકીય અથવા ફરજિયાત ફેરબદલીમાં જોઈએ તો ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકતી નથી. જ્યારે કોઈ વ્યક્તિ અવસાન પામે, નાદાર જાહેર થાય અથવા અસ્થિર મગજનો થાય ત્યારે તેના જે વારસદાર છે તેના નામે કાયદેસર રીતે શેરની ફેરબદલી થઈ જતી હોય છે. આથી અદાલતમાં જવાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થતો નથી અને કંપની આવી ફેરબદલીનો ઇનકાર પણ એટલે કે ના પણ પાડી શકતી નથી. તો ઉપરોક્ત મુજબ આપણે સ્વૈચ્છિક ફેરબદલી અને કાયદાકીય એટલે કે ફરજિયાત ફેરબદલી અંગે તફાવત દર્શાવી શકીએ છીએ.